તો દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે અને લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે આ વર્ષે સોના ચાંદીની ખરીદીમાં ભારે મંદી જોવા મળી। દિવાળીમાં ખાસ કરીને ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવાની સદીઓ જૂની પરંપરા છે। એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કિંમતી ધાતુઓ ખરીદવાથી ઘરમાં ધન સંપત્તિમાં વધારો થાય છે, પરંતુ આ વખતે સોનું કે ચાંદી એકે ધાતુ જે સામાન્ય માણસ ખરીદી શકે તેવી સ્થિતિ નથી। દિવાળીના તહેવારમાં સોના ચાંદીની ખરીદીનું ખાસ મહત્વ રહેલું છે। ખાસ કરીને ધનતેરસ દરમિયાન અને દિવાળી નિમિત્તે પૂજા કરવા માટે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। સોનું શુદ્ધતા, સ્થિરતા અને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ચાંદી પવિત્રતા, ઠંડક અને નકારાત્મક ઉર્જાથી રક્ષણનું પ્રતીક છે। આથી શુભ મુહૂર્તની શરૂઆત થતાં જ બજારોમાં ખરીદીનો માહોલ જામી જાય છે। જોકે આ વર્ષે સોના ચાંદીના ભાવમાં વિક્રમજનક ભાવ વધારો થતા આ બંને કિંમતી ધાતુઓની ખરીદી સામાન્ય માણસના ગજા બહારની બાબત બની ગઈ છે। સોના ચાંદી માર્કેટમાં હમણાં છેલ્લા 2 મહિનાથી ભાવો બહુ ઉચકાતા ગયા છે, એટલે લોકોની ગ્રાહકીમાં થોડુંક ઢીલાસ આવી ગયું એવું લાગે છે। ખરેખર જે બજારમાં ચહલ પહલ દેખાય છે, જૂના ઇન્વેસ્ટરો અત્યારે ઊંચા ભાવના કારણે વેચવા આવી રહ્યા છે। માલની વેચવા માટેની લોકોની તૈયારી અત્યારે દેખાય છે, બાકી નવું લેવા માટે 10% નથી દેખાતું। વર્તમાન બજાર સ્થિતિ મુજબ સોનાનો એક તોલાનો ભાવ ₹1,32,000 છે। બીજી તરફ ચાંદીનો 1 કિલોનો ભાવ ₹1,72,000 નોંધાયો છે। જોકે ચાંદીના ભાવમાં ₹13,000નો ઘટાડો થયો છે, જેના કારણે ગ્રાહકોમાં ચાંદીની ખરીદીને લઈ થોડો ઉમળકો દેખાયો છે। ઘણા લોકોએ શુભ મુહૂર્ત સાચવવા માટે ભલે થોડી માત્રામાં પણ સોના ચાંદીના સિક્કા, વાસણો કે આભૂષણોની ખરીદી કરી હતી। દિવાળીના તહેવારમાં સોના ચાંદીની ખરીદી માત્ર એક વ્યવહાર નથી, પરંતુ તે આવનારા વર્ષ માટે સમૃદ્ધિ, સુખ અને સારા નસીબની પ્રાર્થના છે। દિવાળીના તહેવારમાં ખાસ કરીને ધનતેરસે માત્ર ધાતુઓની ખરીદીનો દિવસ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને આસ્થાનું પ્રતીક છે। પરંતુ આ વર્ષે આસ્થાના નામે સોના ચાંદીની ખરીદી કરવી પણ તેમને પોસાય તેમ નથી। બહુ લાંબી શક્યતા ઓછી દેખાય છે, કારણ કે લોકો આ તહેવારના કારણે હરવા ફરવામાં અને નાની મોટી વસ્તુની ખરીદીમાં પડ્યા છે। બાકી સોના ચાંદી બજારમાં તો લાંબી ઇન્વેસ્ટમેન્ટવાળા જ આવે છે, બાકી પરચુરણ ગ્રાહકી આવતી દેખાતી નથી। ઓવરઓલ માર્કેટ કેવું છે? ઓવરઓલ માર્કેટ તો ઘણું સારું કહેવાય, કારણ કે આટલા બધા ભાવ ઊંચા થયા હોય એટલે લોકોને વળતર સારું મળી રહ્યું છે। એક બાજુ ગુજરાતમાં દિવાળી દરમિયાન સોના ચાંદીની ખરીદીમાં ભારે મંદી જોવા મળી રહી છે, બીજી તરફ દેશભરમાં ધનતેરસ પર બજારોમાં મોટી ખરીદી જોવા મળી હતી। મળતી માહિતી મુજબ આ વર્ષે સમગ્ર દેશમાં 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, તેમાં 60,000 કરોડ રૂપિયાની સોના ચાંદીની ખરીદી થઈ છે। એકલા દિલ્હીમાં સોના ચાંદીની ખરીદી 10,000 કરોડ રૂપિયાથી વધારેની રહી હતી। કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે આ વર્ષે ધનતેરસ પર સમગ્ર દેશમાં સોના ચાંદી સહિત અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓનો કુલ વેપાર 1 લાખ કરોડ રૂપિયા થયો હોવાનું અનુમાન છે। લોકો મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણને પણ શુભ માની ખરીદે છે। દિવાળીના તહેવાર દરમિયાન ખાસ કરીને ધનતેરસ પર સોના ચાંદી સિવાય વાસણ અને રસોઈનો સામાન 15,000 કરોડ, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સામાન 10,000 કરોડ, સજાવટ, દીવા અને પૂજા સામગ્રી 3,000 કરોડ તથા ડ્રાયફ્રૂટ, ફળ, મીઠાઈ, વસ્ત્ર અને વાહન પર 12,000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે। ખરીદીના આંકડાઓ જોઈએ, સામાન્ય માણસના મનમાં ચોક્કસ સવાલ થઈ રહ્યો હશે કે આટલી કારમી મોંઘવારી, મંદી અને બેરોજગારી વચ્ચે આટલા કરોડનું સોનું ચાંદી કોણ ખરીદી રહ્યું હશે? કેમેરામેન હર્ષ પુરબિયા સાથે નરેશ મકવાણાનો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।